ચાલો શીખીએ અટપટું અંગ્રેજી. નમસ્કાર મિત્રો. આજે દુનિયામાં લગભગ દરેક ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાનો દબદબો જોવા મળે છે. વિજ્ઞાન હોય કે ટેકનોલોજી, શિક્ષણ હોય કે બિઝનેસ, ઇન્ટરનેટ હોય કે આંતરરાષ્ટ્રીય સંબંધો, અંગ્રેજી લગભગ દરેક જગ્યાએ હાજર છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હજારો વર્ષ પહેલાં આ ભાષા અસ્તિત્વમાં જ નહોતી? તો પછી અંગ્રેજી ભાષાનો જન્મ ક્યાં થયો? તેનો વિકાસ કેવી રીતે થયો? શા માટે તેમાં જર્મન, ફ્રેન્ચ અને લેટિન જેવી અનેક ભાષાઓના શબ્દો જોવા મળે છે? અને કેવી રીતે એક નાનકડા ટાપુની ભાષા આજે વિશ્વની સૌથી પ્રભાવશાળી ભાષા બની ગઈ? આ વિડીયોમાં આપણે લગભગ 1600 વર્ષના આ રસપ્રદ ઇતિહાસની સફર કરીશું. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. માનવ સંસ્કૃતિના વિકાસમાં ભાષાનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. ભાષા માત્ર બોલવાનું સાધન નથી, પરંતુ વિચારો, જ્ઞાન, સંસ્કૃતિ અને ઇતિહાસને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. આજે વિશ્વમાં લગભગ 7,000 જેટલી ભાષાઓ બોલાય છે, પરંતુ તેમાં અંગ્રેજી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ ધરાવતી ભાષા બની ગઈ છે. પરંતુ તેની શરૂઆત ખૂબ જ સામાન્ય હતી. આપણે સમયચક્રને લગભગ ઈસવીસન 450ની આસપાસ લઈ જઈએ. તે સમયે આજનું ઇંગ્લેન્ડ અનેક જર્મનિક જાતિઓના આગમનથી બદલાઈ રહ્યું હતું. આ 3 મુખ્ય જાતિઓ હતી: એંગલ્સ, સેક્સન્સ અને જ્યુટ્સ. આ લોકો આજના જર્મની અને ડેનમાર્કના વિસ્તારોમાંથી ઇંગ્લેન્ડ આવ્યા હતા. તેઓ પોતાની સાથે પોતાની ભાષા પણ લાવ્યા. આ વિવિધ બોલીઓ ધીમે ધીમે ભેગી થઈને એક નવી ભાષા બની, જેને આપણે ઓલ્ડ ઇંગ્લિશ અથવા પ્રાચીન અંગ્રેજી તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશ શબ્દ પણ એંગલ્સ પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ સમયગાળાની અંગ્રેજી આજની અંગ્રેજીથી સંપૂર્ણપણે અલગ હતી. જો આજનો અંગ્રેજી બોલનાર વ્યક્તિ તે સમયની ભાષા સાંભળે તો કદાચ તેને એક પણ વાક્ય સમજાશે નહીં. તેમાં જર્મનિક ભાષાઓનો ભારે પ્રભાવ હતો. તે સમયના લોકો ખેતી, યુદ્ધ, કુદરત અને દૈનિક જીવન સાથે જોડાયેલા શબ્દો વધુ વાપરતા. ઓલ્ડ ઇંગ્લિશના સૌથી પ્રસિદ્ધ સાહિત્યમાં બીઓવુલ્ફ નામનું મહાકાવ્ય આવે છે. આજની ઘણી સામાન્ય અંગ્રેજી શબ્દો જેમ કે મધર, ફાધર, હાઉસ, બ્રેડ અને વોટરનું મૂળ પણ આ જ સમયગાળામાં જોવા મળે છે. આશરે ઈસવીસન 800 પછી ઉત્તર યુરોપના વાઇકિંગ્સ ઇંગ્લેન્ડમાં આવ્યા. તેઓ સાથે ઓલ્ડ નોર્સ ભાષા પણ લાવ્યા. બંને ભાષાઓ વચ્ચે લાંબા સમય સુધી સંપર્ક રહ્યો. તેના પરિણામે અંગ્રેજીમાં અનેક નવા શબ્દો ઉમેરાયા, જેમ કે સ્કાય, એગ, વિન્ડો, નાઇફ, હસબન્ડ અને લો. આજે આપણે રોજ બોલતા અનેક શબ્દો વાઇકિંગ્સની ભાષામાંથી આવ્યા. ઈસવીસન 1066માં એક મહત્વપૂર્ણ ઘટના બની. નોર્મન્ડીના શાસક વિલિયમ ધ કોન્કરરે ઇંગ્લેન્ડ પર વિજય મેળવ્યો. ત્યારથી લગભગ 300 વર્ષ સુધી રાજદરબાર, કોર્ટ અને ઉચ્ચ વર્ગમાં ફ્રેન્ચ ભાષાનું પ્રભુત્વ રહ્યું. બીજી તરફ સામાન્ય લોકો અંગ્રેજી બોલતા રહ્યા. ધીમે ધીમે બંને ભાષાઓ ભળી ગઈ. આ રીતે મિડલ ઇંગ્લિશનો જન્મ થયો. આ સમયગાળામાં અંગ્રેજીમાં હજારો ફ્રેન્ચ શબ્દો જોડાયા, જેમ કે ગવર્મેન્ટ, જસ્ટિસ, કોર્ટ, બ્યુટી, ફેશન અને કલર. આથી અંગ્રેજી વધુ સમૃદ્ધ બનતી ગઈ. મિડલ ઇંગ્લિશના સૌથી મહાન લેખકોમાં જેફ્રી ચોસરનું નામ પ્રથમ આવે છે. તેમણે ધ કેન્ટરબરી ટેલ્સ જેવી અમર કૃતિ લખી. તેમના કારણે અંગ્રેજી ભાષાની સાહિત્યિક પ્રતિષ્ઠા મળી. ઈસવીસન 1500 પછી અંગ્રેજી ભાષામાં ખૂબ મોટા ફેરફારો આવ્યા. આ સમયને અર્લી મોડર્ન ઇંગ્લિશ કહેવામાં આવે છે. આ દરમિયાન ગ્રેટ વાવેલ શિફ્ટ નામની મહત્વપૂર્ણ ઘટના બની, જેમાં અંગ્રેજીના ઉચ્ચારણમાં મોટા પાયે ફેરફાર થયા. ઘણા શબ્દોની જોડણી એ જ રહી, પરંતુ ઉચ્ચારણ બદલાઈ ગયું.
આજ સુધી અંગ્રેજીના ઘણા સ્પેલિંગ અને ઉચ્ચારણ વચ્ચેનો તફાવત તેનું પરિણામ છે. ઈસવીસન 1476માં વિલિયમ કેક્સ્ટને ઇંગ્લેન્ડમાં છાપખાનું શરૂ કર્યું. હવે પુસ્તકો મોટી સંખ્યામાં છપાવા લાગ્યા. અંગ્રેજી ભાષાની જોડણી અને લખાણમાં ધીમે ધીમે એકરૂપતા આવવા લાગી. આ ઘટનાએ ભાષાના વિકાસમાં ક્રાંતિ લાવી. જો અંગ્રેજી ભાષાના સૌથી મહાન લેખકનું નામ પૂછવામાં આવે તો જવાબ હશે વિલિયમ શેક્સપિયર. તેમણે માત્ર નાટકો જ લખ્યા નહોતા, પરંતુ અંગ્રેજીમાં હજારો નવા શબ્દો અને અભિવ્યક્તિઓ લોકપ્રિય બનાવ્યા. માનવામાં આવે છે કે તેમણે લગભગ 1700 જેટલા નવા શબ્દોના ઉપયોગને લોકપ્રિય બનાવ્યો. તેમની કૃતિઓ આજે પણ વિશ્વભરમાં ભણાવવામાં આવે છે. ઈસવીસન 1611માં કિંગ જેમ્સ બાઇબલ પ્રકાશિત થઈ. આ પુસ્તક અંગ્રેજી ભાષાના વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયું. તેના કારણે એક સરળ, અસરકારક અને વ્યાપક અંગ્રેજી લોકો સુધી પહોંચી. 17મી થી 20મી સદી દરમિયાન બ્રિટિશ સામ્રાજ્ય વિશ્વના વિશાળ ભાગોમાં ફેલાયું. ભારત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકાના ઘણા દેશો અને અનેક ટાપુઓમાં અંગ્રેજી પહોંચવા લાગી. આ સમય દરમિયાન અંગ્રેજી એક આંતરરાષ્ટ્રીય ભાષા બનવાની શરૂઆત થઈ. વિવિધ દેશોની ભાષાઓમાંથી પણ અંગ્રેજીએ હજારો શબ્દો અપનાવ્યા. ભારતમાંથી પણ બંગલો, જંગલ, શેમ્પૂ, ખાકી અને પજામાસ જેવા ઘણા શબ્દો અંગ્રેજીમાં ગયા. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઝડપી વિકાસ થયો. નવી શોધો માટે નવા શબ્દોની જરૂર પડી. અંગ્રેજી સતત નવી બનતી ગઈ. 20મી સદીમાં અમેરિકા વૈશ્વિક મહાશક્તિ તરીકે ઉભર્યું. હોલિવૂડ, સંગીત, કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને સોફ્ટવેર ઉદ્યોગના કારણે અમેરિકન અંગ્રેજી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની. આજે બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન ઇંગ્લિશ વચ્ચે થોડા તફાવતો જોવા મળે છે. ઉદાહરણ તરીકે કલરને કલર, સેન્ટરને સેન્ટર, લિફ્ટને એલિવેટર અને ફ્લેટને અપાર્ટમેન્ટ કહેવામાં આવે છે. પરંતુ બંને અંગ્રેજીના સ્વીકાર્ય સ્વરૂપો છે. આજે અંગ્રેજી 50થી વધુ દેશોમાં સત્તાવાર અથવા વ્યાપક ઉપયોગમાં લેવાતી ભાષા છે. વિશ્વભરમાં અબજો લોકો અંગ્રેજી શીખી રહ્યા છે. વિજ્ઞાન, ઇન્ટરનેટ, ઉચ્ચ શિક્ષણ, આંતરરાષ્ટ્રીય વેપાર, પ્રવાસન અને ડિજિટલ ટેકનોલોજીમાં અંગ્રેજીનું પ્રભુત્વ છે. દર વર્ષે હજારો નવા શબ્દો અંગ્રેજી શબ્દકોશમાં ઉમેરાય છે. એટલે અંગ્રેજી આજે પણ સતત વિકસતી ભાષા છે. અંગ્રેજીમાં સૌથી વધુ શબ્દ ભંડોળ છે. તેમાં લાખો શબ્દો અને વિવિધ ટેકનિકલ તથા ઐતિહાસિક શબ્દોનો સમાવેશ થાય છે. દર વર્ષે નવા શબ્દો ઉમેરાતા રહે છે. અંગ્રેજીમાં ઘણા શબ્દોનું સ્પેલિંગ અને ઉચ્ચારણ અલગ હોય છે. અંગ્રેજી દુનિયાની સૌથી વધુ શીખવામાં આવતી બીજી ભાષા છે. મિત્રો, અંગ્રેજી ભાષાનો ઇતિહાસ માત્ર એક ભાષાની સફર નથી. તે માનવ સંસ્કૃતિ, યુદ્ધો, વેપાર, સ્થળાંતર, સાહિત્ય, વિજ્ઞાન અને વૈશ્વિક જોડાણની અનોખી કહાની છે. એક સમયે ઇંગ્લેન્ડના નાના પ્રદેશમાં બોલાતી આ ભાષા આજે સમગ્ર વિશ્વને જોડતી ભાષા બની ગઈ છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે અંગ્રેજી આજે પણ બદલાઈ રહી છે, નવા શબ્દો સ્વીકારી રહી છે અને સમય સાથે આગળ વધી રહી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ જ્ઞાનવર્ધક અને રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ધન્યવાદ.